હેલો ફ્રેન્ડ્સ, હું છું કચ્છી બાંધણીમાંથી. આજે હું તમારા માટે છે ને બ્લાઉઝનું કલેક્શન લઈ આવ્યો છું, જે તમારી સાડી ઉપર ચાલી શકે. બાંધણીની સાડી હોય કે પટોળોની સાડી હોય કે કોઈ બી XYZ કોઈ પણ ટાઈપની તમારી સાડી હોય, એ સાડી ઉપર તમારા બ્લાઉઝનું કલેક્શન ચાલી શકે એ ટાઈપનું બધું હાથનું કામવાળું હું તમારા માટે લઈ આવ્યો છું. પ્યોર મસરૂ ગજીનું કપડું આવશે, ફૂલ સ્ટિચ કરીને તમારા કસ્ટમાઇઝ સાઇઝના હિસાબે બનાવીને આપશું. આ આખું ઓરિજિનલ મિરર વર્કનું કામ આપેલું છે. એક આ ટાઈપનું કામ થાય છે, એક આ આખું કચ્છી ભરતનું વર્ક છે અમારું, જે સિંધી કઢાઈ જે કે એ પટોળા ઉપર બહુ ફાઇન લાગે, બાંધણી ઉપર બી બહુ સારું લાગે. આની અંદર બી ડિઝાઇન ને કલર ને ઘણું બધું તમને જોવા મળશે. તમારી જેવી સાડી હશે એ ટાઈપનું અમને કહેશો, અમે તમને બનાવીને આપશું. આ પણ આખું કચ્છી ભરત વર્ક છે, જોશો તો મિરર વર્ક સાથે ફૂલ સ્ટીચ કમ્પ્લીટ કરીને આપશું. જે બી કલર કહેશો એ ટાઈપનું તમને કરીને આપશું. આ જો આખું જરદોશી છે, પ્યોર આખું ખાટલી વર્કનું જરદોશી છે. સ્લીવ્સમાં આવી ગયું, બુટ્ટી આવી ગઈ, નેકલાઇન ફ્રન્ટ બેક બધી જગ્યાએ તમે જેવી ડિઝાઇન પેટર્ન જે કલર કહેશો એ તમને હું બનાવીને આપીશ. આ પટોળા ઉપર પણ બહુ સારી ડિઝાઇન ચાલે છે અમારી પાસે. મિરર વર્ક સાથે કચ્છીનું કામ છે આખું મલ્ટી કલરમાં. પ્યોર મસરૂ ગજી, રો સિલ્ક બધા ઓરિજિનલ પ્યોરના જ કપડાં અમે યુઝ કરતા હોઈએ છીએ. તમે જે કપડું કહેશો એ ટાઈપનું તમારા સાડીના હિસાબે યુઝ થઈ જશે. આ આખું વર્ક જો એક સાઈડ આખું આ એકદમ ઝીણું ને બારીક પૂરું ખાટલી વર્કનું કામ આપેલું છે. આમાં લટકન બટકન પણ કરીને આપણે આપીએ છીએ. ઘણી બધી ડિઝાઇનો આ ટાઈપની તમને બ્લાઉઝોમાં જોવા મળશે. આ ટાઈપની ફિગર છે આની અંદર તમને હાથી કે તમને કાંઈ XYZ હજી અમારી ઘણી સેમ્પલો પણ બને છે. હું તમને જેવા જેવા બનતા જશે એવા તમને હું બતાવતો જઈશ. આ આખું કોન્સેપ્ટ ખાટલી વર્ક તમારી સાડીના હિસાબે તમને જેવું સાડી ઉપર શૂટ થશે એ ટાઈપનું અમે તમને સજેસ્ટ બી કરશું અને તમારા કસ્ટમાઇઝ બનાવીને પણ આપશું. આ રાણી કલરમાં છે, આ ગોટાપત્તીનું વર્ક છે, આખું જરદોશી કરદાના ગાંઠ વર્ક ને બધું મલ્ટી કલરની અંદર સાથે. આ બી બહુ ફાઇન પીસ છે. આ આખું પ્યોર જરદોશીનું કામ, ખાટલી વર્ક. કોઈને પણ રિક્વાયરમેન્ટ હોય તમારી સાડીનું પણ બ્લાઉઝ હશે તો પણ અમે તમને બનાવીને આપશું. તો પ્લીઝ તમને સારું લાગતું હોય અમારું કલેક્શન તો કોઈક દિવસ શેર અને લાઈક તો કરો. તમને બીજી વાર હજી કંઈ બનાવવાની ઈચ્છા થાય. થેન્ક યુ સો મચ.